નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 19 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો તો એમાં આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સ્વતંત્રતા દિવસે 1 કરોડ યુવાનોને નોકરી આપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે બિહારના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. તો બિહારના સીએમ છે નીતિશ કુમાર. એમણે સ્વતંત્રતા દિવસે એટલે કે 15મી ઓગસ્ટે, તમને ખ્યાલ હશે કે આ વર્ષે આપણે ગુજરાતમાં એની રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદરમાં કરી. આ વર્ષે 79મા નંબરનો સ્વતંત્રતા દિવસ હતો. તો એ વખતે આવતા વર્ષોમાં રાજ્યના 1 કરોડ યુવાનોને સરકારી નોકરીઓ, અન્ય રોજગારની તકો પ્રદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેઓ સ્વતંત્રતા દિવસના પ્રસંગ પર ગાંધી મેદાનમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવ્યા બાદ એક જનસભાને સંબોધી રહ્યા હતા. રાજ્ય મંત્રીમંડળે 15 જુલાઈની બેઠકમાં 5 વર્ષ માટે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. રાજ્યના ઔદ્યોગિક વિકાસ છે અને વધુ પ્રોત્સાહન આપવા માટે સરકારે બિહારમાં રોકાણ કરવા ઈચ્છુક જે લોકો છે એમને ખાસ મૂડી સબસિડી આપવાનો પણ નિર્ણય કર્યો છે. વધુ સારી માળખાગત સુવિધાઓ અને પારદર્શક પ્રક્રિયાઓ સાથે રોકાણકારોનો વિશ્વાસ વધારવા માટે સરકારે રોકાણકારોને વિવાદમુક્ત ઔદ્યોગિક પ્લોટ અને જમીન આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે કિશનગંજ, કટિહાર, રોહિતાસ, શિવહર, લખીસરાય, અલવર, શેખપુરા એમાં નવી મેડિકલ કોલેજ ખોલવાનો પણ નિર્ણય કર્યો છે. બિહારની વાત કરીએ, કેપિટલ પટના છે, સીએમ નીતિશ કુમાર છે, ગવર્નર છે, એમનું નામ શું છે? આરિફ મોહમ્મદ ખાન, અને હાઈકોર્ટ પટનામાં છે. ભારતનો પ્રથમ સત્યાગ્રહ ચંપારણ એ પણ બિહારમાં થયો હતો, તમને બધાને ખ્યાલ જ હશે. અને બિહારમાં નાલંદા વિશ્વવિદ્યાલય આવેલી છે પ્રાચીન સમયની. આ ઉપરાંત જે ડોલ્ફિન છે એના માટે સંરક્ષણ માટે એક ડોલ્ફિન સંરક્ષણ કેન્દ્ર વિક્રમશિલા ગેંગટેક સેન્ચુરી એ પણ આવેલું છે. તમને ખ્યાલ હોય તો ભારતની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરીની શરૂઆત બિહારમાં કરવામાં આવી. બિહારની અંદર બાપુ ટાવર આવેલો છે. બિહારમાં રામાયણ મંદિર બનાવવામાં આવશે. બિહારમાં તમને ખબર હોય તો રિસન્ટલી જ આમના જે સીએમ છે ને નીતિશ કુમાર, એમણે જાહેરાત કરી કે લોકોને 125 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે દર મહિને. બિહાર છે ને ઈ વોટિંગમાં ભારતમાં પ્રથમ, એટલે કે ઈ વોટિંગની શરૂઆત ભારતમાં પ્રથમ બિહારમાં થઈ. તમારે જણાવવાનું છે ભારતના પ્રથમ ઈ વોટરનું નામ શું. આ ઉપરાંત મહિલાઓ છે એમને 35% રિઝર્વેશન, એ પણ ફક્ત બિહારની મહિલાઓ, એ પણ સરકારી નોકરીઓમાં. બરાબર, તો આ બધી બાબતો છે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે, યાદ રાખજો. આગળ વધીએ. દર વર્ષે વિશ્વ માનવતાવાદી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 19 ઓગસ્ટ એટલે કે આજનો દિવસ. તો વિશ્વ માનવતાવાદી દિવસ દર વર્ષે 19 ઓગસ્ટે ઉજવાય છે. આ દિવસે એવા લોકોને યાદ કરવામાં આવે છે જેમણે માનવતાવાદી કારણોસર અન્ય લોકોને મદદ કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
આ દિવસને વિશ્વભરમાં માનવતાવાદી કાર્યને પ્રોત્સાહન કરવાની તક તરીકે જોવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના બગદાદના મુખ્ય મથક પર બોમ્બ ધડાકામાં વિયેરા ડી મેલો અને 21 સાથીઓ માનવતાવાદી ચિકિત્સકોના મૃત્યુને શ્રદ્ધાંજલિ આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા છે, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, એમના દ્વારા 19 ઓગસ્ટને આ વિશ્વ માનવતાવાદી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા દર વર્ષે વર્ષ 2008માં આ વિશ્વ માનવતાવાદ દિવસની ઘોષણા કરવામાં આવી અને 2009માં એની પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી. એક પ્રશ્ન તમારા માટે, માનવ અધિકાર દિવસ ક્યારે મનાવીએ છીએ? તમને આવડે જવાબ તો કમેન્ટમાં લખજો. વિશ્વ ફોટોગ્રાફી દિવસ પણ છે મિત્રો આજે. તો વિશ્વ ફોટોગ્રાફી દિવસ દર વર્ષે 19 ઓગસ્ટના રોજ ઉજવાય છે. વર્ષ 1837માં ફ્રાન્સમાં ફોટોગ્રાફી દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી. વિશ્વનો પ્રથમ કેમેરો એ કયો હતો? કેમેરા ઓબ્સ્ક્યુરા હતો. વૈજ્ઞાનિક જેમનું નામ છે લુઈસ ડાઉગર, એમના દ્વારા ફોટોને કેપ્ચર કરવાની પ્રથમ પ્રક્રિયાની શોધની યાદમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી. પ્રથમ વિશ્વ ફોટોગ્રાફી દિવસનું આયોજન 19 ઓગસ્ટ 2010ના રોજ કરવામાં આવ્યું હતું. ભારતના પહેલા મહિલા તસવીરકાર કોણ હતા? હોમાઈ વ્યારાવાલા. તો હોમાઈ વ્યારાવાલાનો જન્મ નવસારીમાં એક મધ્યમ વર્ગીય પારસી પરિવારમાં થયો હતો. 2010માં માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી એમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો. 2011માં ભારતનું 2જા નંબરનું નાગરિક સન્માન પદ્મ વિભૂષણ એમને એનાયત કરવામાં આવ્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રાલય હાલમાં એના મંત્રી કોણ છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ ચેમ્પિયનશિપ 2025 12 ઓગસ્ટથી આની શરૂઆત થઈ ગઈ છે. બરાબર. હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2025 ટોટલ 30 ટીમો એમાં ભાગ લેશે. આ વખતે ટુર્નામેન્ટ જલંધરમાં બરાબર નવા ડિવિઝન આધારિત ફોર્મેટમાં રમાવાની છે. આ વર્ષની શરૂઆતમાં સિનિયર અને સબ જુનિયર મેન્સ મહિલા અને જુનિયર મહિલા નેશનલ ચેમ્પિયનશિપમાં નવું ફોર્મેટ પહેલેથી જ લાગુ કરી દેવામાં આવ્યું છે. હોકીની વાત આવે એટલે આપણને યાદ આવે હોકીના જાદુગર, જેમનો જન્મદિવસ 29 ઓગસ્ટે આવે છે, જેને આપણે ભારતમાં મનાવીએ છીએ રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે. તમારે નામ જણાવવાનું છે, જેમના નામ પર ભારતમાં રમતગમતનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે, ખેલ રત્ન પુરસ્કાર. શું નામ છે એમનું? મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં પિયુષ ગોયલે ક્યાં ભારતના પ્રથમ સંપૂર્ણપણે મહિલાઓ સંચાલિત ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનું ઉદ્ઘાટન કર્યું? તો જવાબ આવશે મુંબઈમાં. કઈ જગ્યાએ? મુંબઈમાં. તો કેન્દ્રીય મંત્રી અને ઉત્તર મુંબઈના સાંસદ છે પિયુષ ગોયલ. એમણે મુંબઈ નજીક કાંદિવલીમાં મૌલી સૌપ્રથમ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ હબનું ઉદ્ઘાટન કર્યું. આ હબની વિશિષ્ટતાઓનો ઉલ્લેખ કરતા જે સંપૂર્ણપણે જે સ્વસહાય જૂથો હોય છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ, એમની મહિલાઓ દ્વારા સંચાલિત છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે માહિતી આપી કે આ મહિલાઓએ ફૂડ સેફ્ટી ટ્રેનિંગ એન્ડ સર્ટિફિકેશન કાર્યક્રમ હેઠળ તાલીમ મેળવી છે અને હવે તેઓ સ્વચ્છ, સલામત અને આરોગ્યપ્રદ ખોરાક વ્યવસાયો ચલાવવા માટે સક્ષમ છે. અને આ પહેલથી મહિલાઓને માત્ર આજીવિકાનું ગૌરવપૂર્ણ સાધન નથી મળ્યું, પરંતુ સ્થાનિક ઉદ્યોગ સાહસિકતા છે એને પણ મજબૂત બનાવવામાં આવ્યું છે. ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ એ ખાદ્ય સલામતી, મહિલા સશક્તિકરણ અને સમુદાય વિકાસનું ઉત્તમ મિશ્રણ છે. ઓકે, તમને ખબર હોય તો આપણા ભારતની અંદર એક શહેર છે જ્યાં ફક્ત મહિલાઓની માલિકીનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બન્યો છે. નામ જણાવો. આપણે અગાઉ ઘણીવાર ભણ્યા છીએ. તાજેતરમાં કોણે નવી દિલ્હીના બાબા ખારેકશી માર્ગ ઉપર સંસદ સભ્યો માટે નવા બનેલા 184 ટાઈપ 7 બહુમાળી ફ્લેટ એનું ઉદ્ઘાટન કર્યું? તો આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે શ્રી નરેન્દ્ર મોદી, એમના દ્વારા આ કરવામાં આવ્યું છે ઉદ્ઘાટન. તો મિત્રો, આ પ્રસંગે પ્રધાનમંત્રી એમના રહેણાંક સંકુલમાં એક સિંદૂરનો છોડ પણ રોપ્યો છે. આ સંકુલને આત્મનિર્ભર બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. સંસદ સભ્યોની કાર્યાત્મક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આધુનિક સુવિધાઓથી સંપૂર્ણ શ્રેણીથી તે સજ્જ છે. તમને ખ્યાલ હોય તો
આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા કે 17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર મળશે. ઓકે. ગ્રીન ટેકનોલોજીનો સમાવેશ કરીને પ્રોજેક્ટ ગ્રીહા 3 સ્ટાર રેટિંગના ધોરણોનું પાલન કરે છે અને નેશનલ બિલ્ડિંગ કોડ 2016 એનું પણ પાલન કરે છે. આ ફ્લેટ પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, જેમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઉર્જા બચાવશે, નવીનીકરણ ઉર્જા ઉત્પન્ન કરશે, કચરાનું યોગ્ય રીતે સંચાલન કરશે. આ ઇમારતો બનાવવા માટે ખાસ અને એકદમ લેટેસ્ટ બાંધકામ ટેકનિક્સ છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે તેમને ખૂબ જ મજબૂત અને ભૂકંપ પ્રતિરોધક બનાવે છે. આ સંકુલમાં ઓફિસો, સ્ટાફ, રહેવા માટે અલગ જગ્યા, એક કોમ્યુનિટી સેન્ટર પણ છે, જે સાંસદોને તેમનું કામ કરવામાં મદદ કરશે. ઓકે. તમને ખબર હોય તો જેને પહેલાં આપણે રાજપથ કહેતા હતા, હવે એને કર્તવ્ય પથ કહેવાય છે. ક્યાંથી ક્યાં સુધી? તો રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ્સ. તો ત્યાં નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા તમને ખબર હોય તો અમુક ભવનોનું જે નિર્માણ કરવામાં આવશે. ઓકે. તો કયા પ્રકારનું કોનું નિર્માણ કરવામાં આવશે, બિલ્ડિંગનું નામ શું આપવામાં આવ્યું છે, બરાબર છે, એના વિશે આપણે ભણ્યા હતા થોડા સમય પહેલાં. દેવિકા સિહાગે મલેશિયામાં પહેલો ઇન્ટરનેશનલ ચેલેન્જ ટાઇટલ જીત્યો. તો ભારતના શટલર છે, બેડમિન્ટન પ્લેયર દેવિકા સિહાગ. એમણે મલેશિયામાં ઇન્ટરનેશનલ ચેલેન્જ 2025 મહિલા સિંગલ્સ ઇવેન્ટ જીતી લીધી છે. પોતાનો પહેલો ઇન્ટરનેશનલ ચેલેન્જ ટાઇટલ જીતી લીધો છે. 20 વર્ષની ખેલાડી છે. ફાઇનલમાં 5મા ક્રમાંકિત દેશની ઈશારાની બરુઆને હરાવી છે. આ ટુર્નામેન્ટ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના પ્રાયોગિક 3x15 સ્કોરિંગ ફોર્મેટ હેઠળ રમાઈ હતી, બરાબર છે. 15 પોઈન્ટના 3 સેટ, જ્યાં રમતોને સામાન્ય 21ને બદલે 15 પોઈન્ટ અપાય છે. ઓકે. તો એ યાદ રાખજો. અહીંથી પ્રશ્ન તમારા માટે, વર્લ્ડ બેડમિન્ટન ડે ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ઈસરોએ કયા રાજ્યની શિયોમી જિલ્લામાં અત્યાધુનિક અવકાશ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું છે? તો અરુણાચલ પ્રદેશ. તો ઈસરો છે એણે અરુણાચલ પ્રદેશના દૂરના શિયોમી જિલ્લામાં મેચુકા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા છે, એમાં અત્યાધુનિક અવકાશ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું છે. મુસ્કાન ફાઉન્ડેશનના સહયોગથી શરૂ કરાયેલા પહેલનું ઔપચારિક ઉદ્ઘાટન અરુણાચલ પ્રદેશના શિક્ષણ પ્રધાન પાસંગ દોરજી સોના એમના દ્વારા 16 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું. હવે આ લેબોરેટરીનો ઉદ્દેશ શું છે? તો અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વ્યવહારુ શિક્ષણની તકોને પૂરી પાડવી, વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, નવીનતા અને વૈજ્ઞાનિક વિચારસરણીને પ્રોત્સાહન આપવું, ગ્રામીણ યુવાનોને STEM સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ આ બધીમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવું. આ બધી વાત યાદ રાખજો. ઈસરોની વાત કરીએ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 15 ઓગસ્ટ 1969માં કરવામાં આવી. હેડક્વાર્ટર એનું બેંગલુરુમાં છે. એના અધ્યક્ષનું નામ છે વી નારાયણન, જેમને રિસન્ટલી એક પુરસ્કાર આપવામાં આવ્યો હતો, GP બિરલા મેમોરિયલ પુરસ્કાર. ઈસરો દ્વારા એક નિશાર ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો. નાસા અને ઈસરોનું બંનેનું જોઈન્ટ, બરાબર, બંને કામ કરેલું છે. તમારે એનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અદાણી ડિફેન્સ અને પ્રાઇમ એરોની ભાગીદારી માટે સમજૂતી કરાર કર્યા. તો અદાણી ડિફેન્સ સિસ્ટમ એન્ડ ટેકનોલોજી લિમિટેડ છે, એણે એક સંયુક્ત સાહસ કંપની છે હોરિઝોન એરો સોલ્યુશન લિમિટેડ, એના મારફતે અને પ્રાઇમ એરો સર્વિસીસ LLP છે એની સાથે ભાગીદારીમાં ઇન્ડામેર ટેકનિક્સ પ્રાઇવેટ લિમિટેડ છે, એમાં 100% હિસ્સો ફાળવવા માટે સમજૂતી કરાર કર્યા છે. હોરિઝોન એ ADSTL અને પ્રાઇમ એરો, જે પ્રજય પટેલની માલિકીની કંપની છે, એમના વચ્ચે 50-50% ભાગીદારીનું સંયુક્ત સાહસ છે. નાગપુરના મિહાન વિશેષ આર્થિક ઝોનમાં વ્યૂહાત્મક રીતે સ્થિત છે ITPL. એણે 30 એકરના પ્લોટ પર આધુનિક ગ્રીનફિલ્ડ સુવિધા ઊભી કરી છે અને આ પ્લાન્ટમાં 10 હેંગર સાથે 15 વિમાન રાખવાની ક્ષમતા છે.
વિમાનને રાખવાની જગ્યાને હેંગર કહેવાય. આપણે જે રીતે ગાડીને ક્યાં મૂકીએ ગેરેજમાં. ITPLA, DGCA અને FAA US અને અન્ય વૈશ્વિક નાગરિક એવિએશન રેગ્યુલેટર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. કંપની ભારતીય અને વૈશ્વિક અગ્રણી ગ્રાહકોને લીઝ રિટર્ન ચેક, ABC ચેક, સ્ટ્રક્ચર રિપેર, એરક્રાફ્ટ પેઇન્ટિંગ સહિતની MRO સેવાઓ પ્રદાન કરે છે. ઓકે, યાદ રાખજો. અદાણી એન્ટરપ્રાઇઝ 1993માં એની સ્થાપના થઈ અને ગૌતમ અદાણી એના ચેરમેન છે. તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, કાટ ખાતા લોખંડના ખિલ્લામાં વજનમાં શું ફેરફાર થાય? તો વજન વધે. મોહસ સ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે? તો ખનિજોની કઠિનતા. કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ જાણી શકાય છે? સિસ્મોગ્રાફ. કયા ખનિજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાની કારખાનામાં કરવામાં આવે છે? ચિરોડી. ભારતમાં કયા વૈજ્ઞાનિકે હળદરની US પેટન્ટ સફળ ઝુંબેશ હાથ ધરી હતી? તો ડૉક્ટર R.A. માશેલકર. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે? તો શું આવશે? મેરોયો નૃત્ય. હવે જો વાવ પોતે તાલુકો થઈ ગયો છે, વાવ થરાદ નામનો તાલુકો ક્યાં જિલ્લો થઈ ગયો છે. વાવ અને થરાદ છે ને એ આપણા ગુજરાતનો 34મા નંબરનો જિલ્લો છે, જેનું વડુ મથક થરાદમાં છે. એટલે હવે બનાસકાંઠા જિલ્લાનો ભાગ નથી. આ જૂના પ્રશ્ન છે. નીચેનામાંથી ગુજરાતનું કયું નૃત્ય યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાની સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે? કયું સ્થળ કીધું છે? નીચેનામાંથી કયું સ્થળ? તો ચાંપાનેર છે. બાકી સૂર્ય મંદિર છે ને એ કામચલાઉ યાદીમાં છે. ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નિડર બનીને રજૂ કર્યા હતા? સ્વામી સચ્ચિદાનંદ. ગુજરાતના કયા શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે? તો જામનગર. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે? ક્યાં આવેલું છે? તો સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગિફ્ટ સિટીએ શિક્ષણ, ફિનટેક, ઇનોવેશન, સંશોધન ક્ષેત્રે સહકાર વધારવા કઈ યુનિવર્સિટી સાથે MOU કર્યા છે? બરાબર છે. તો GTU સાથે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. તાજેતરમાં કોના દ્વારા કૃત્રિમ બુદ્ધિ સંચાલિત મીટિંગ સારા સાધન સભાશાર લોન્ચ કરવામાં આવ્યું? તો રાજીવ રંજન સિંહ, જેઓ આપણા મંત્રી છે. કયા મંત્રાલયના? પંચાયતી રાજ મંત્રી છે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? તો ભારતના પ્રથમ વોટર કોણ છે? વિભા કુમારી. પુરુષમાં પૂછે મુન્ના કુમાર. સેકન્ડ પ્રશ્ન, માનવ અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? દર વર્ષે 10મી ડિસેમ્બર. ત્રીજો પ્રશ્ન, માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ. ચોથો પ્રશ્ન, હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ. પાંચમો પ્રશ્ન, ફક્ત મહિલાઓની માલિકીનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હૈદરાબાદમાં. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, બેડમિન્ટન ડે ક્યારે મનાવીએ છીએ? 5 જુલાઈ. 7મા નંબરનો પ્રશ્ન, કે કર્તવ્ય ભવન બનાવવામાં આવ્યા છે. કર્તવ્ય પથ છે ને એની બંને બાજુ કર્તવ્ય ભવન બનાવવામાં આવ્યા છે. પછી બધા જે ખાતાઓ છે ને અલગ અલગ મંત્રાલયો બધા ત્યાં શિફ્ટ થશે. 8મો, ઇસરો અને નાસા દ્વારા નિસાર ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે. નાસા ઇસરો સિન્થેટિક અપેચર રડાર. અદાણી એન્ટરપ્રાઇઝનું હેડક્વાર્ટર ક્યાં છે? આપણા અમદાવાદમાં છે. ગૌતમ અદાણી એના શું છે? ચેરમેન છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં સુરક્ષા વધારવા માટે ડીપ ટ્રેકર અંડર વોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદવામાં આવ્યા? સેકન્ડ પ્રશ્ન, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ દ્વારા લોન્ચ કરવામાં આવેલ ફાસ્ટેગ વાર્ષિક પાસ સુવિધાની કિંમત કેટલી છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર.
સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.